તમે પણ એક ભજન સાંભળ્યું હશે કે કેવી છે કુદરતની કળા, અણધાર્યું તે આગળ થાય. રાજા દશરથે મનમાં વિચાર્યું કે સવાર પડે અને રામને ગાદીએ બેસાડું, પણ વહેલી સવારે રામ વનમાં જાય. આના પરથી સમજવા જેવી વાત એ છે કે ઈશ્વર સામે કોઈનું કંઈ નથી ચાલતું. ધારેલા કામ ઈશ્વરની ઈચ્છા વગર શક્ય નથી. આપણે ઘણી વખત ભવિષ્યનું ખૂબ લાંબુ પ્લાનિંગ કરતા હોય છે, પણ એ પ્લાન મુજબ આપણું કશું થતું નથી અને આપણે નિરાશ થઈ જતા હોય છે. તાજેતરમાં જ અમદાવાદમાં પ્લેન ક્રેશની દુર્ઘટના બની, જેમાં કેટલાય લોકોએ જીવ ગુમાવ્યા. કેવું નહીં, કોઈએ વિચાર્યું પણ નહોતું કે આ જીવનની અંતિમ સફર થઈ જશે. કેટલાય વિદ્યાર્થીઓ પોતાના અભ્યાસ અર્થે સપનાઓ લઈને નીકળ્યા અને એમને ક્યાં ખબર હતી કે આ સફરની શરૂઆતમાં જ તેનો અંત થઈ જશે. એક સ્ત્રી જેના ગર્ભમાં બાળક હતું, એ બાળકે દુનિયામાં આવતા પહેલા જ માની કુખમાં કાળ જોઈ લીધું. એ હસતો ખેલતો પરિવાર જે થોડા દિવસ માટે લગ્નમાં આવ્યો હતો, અને હસતો ખેલતો આ પરિવાર એક સાથે ભડથું થઈ ગયો. એ દીકરો જે પોતાના પિતાના અસ્થિનું વિસર્જન કરવા આવ્યો હતો, અને એને ક્યાં ખબર હતી કે આ અસ્થિને પધરાવ્યા પછી પોતાની કાયા બળીને ખાક થઈ જશે. એકને એક દીકરા, એકને એક દીકરી અને વાહોલ સોયા દીકરા દીકરીઓ સાથે પરિજનો છે. અને ખાસ કરીને આપણા રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી, એમણે પણ પોતાની દીકરીના ઘરે પ્રસંગ હતા એટલે એ જવા નીકળ્યા હતા અને એ પણ મોતને ભેટી ગયા. સાથે જ એ પાયલોટ અને ક્રૂ મેમ્બર પણ કે જેમણે વિચાર્યું પણ નહોતું કે આ ડ્યુટી તેમની આખરી હશે અને ત્યારબાદ ઈશ્વરના શરણે આમ અધૂરી સફર મૂકીને તેમને જવું પડશે. નમસ્કાર, BS9 TV ન્યૂઝમાં આપની સાથે હું ભગવતી વિશાવડિયા. આ ભયાનક દુર્ઘટનામાં જમવામાં બેસેલા એ છોકરાઓને પણ ક્યાં ખબર હતી કે મોઢામાં કોળિયો જશે એ પહેલા કાળ તેને ભરખી જશે. આ દુર્ઘટનાને યાદ કરું ત્યારે આજે પણ આંખમાં આંસુ આવી જાય. ઘટનાને વીત્યા 8 મહિના થઈ ગયા, પણ આજે પણ પરિવારજનોની આંખની જે ભીનાશ છે એ સુકાતી નથી. અમદાવાદ પ્લેન ક્રેશ ઘટનામાં બચેલા એકમાત્ર વ્યક્તિને નસીબદાર ગણવા કે કેમ કે દ્રશ્યો યાદ કરતા તેને આજે પણ નીંદર નથી આવતી અને ક્યાંક ને ક્યાંક ડર તેમને સતાવતો હોય છે. એ જીવવા ખાતર માણસ જીવતો હોય છે. પણ ખેર, આ દુર્ઘટનાને 8 મહિના પછી તંત્ર દ્વારા દરેક વ્યક્તિના પરિવારજનોને સામાન પરત કરવાની કામગીરી હાથ ધરવામાં આવી છે. નિયતિની ક્રૂરતા તો જુઓ, જે પિતાએ દીકરા અને વહુને હસીને લંડન જવા વિદાય આપ્યા, આજે એ જ પિતાના હાથમાં સંતાનોના અર્ધ બળેલા કપડા, લગ્નનો આલ્બમ છે. બનાસકાંઠાના ધાનેરાની આખી ઘટના છે. ધાનેરાના થવાર ગામમાં આજે માતમ છવાઈ ગયો છે. અમદાવાદની ગોઝારી વિમાન દુર્ઘટના 8 મહિના બાદ પણ મૃતક કમલેશ ચૌધરી અને ધાપુબેનનું સામાન તેના ઘરે પહોંચ્યો ત્યારે આખું ગામ છે હિપકે ફરી ચડ્યું હતું. અમદાવાદમાં થયેલી ગોઝારી વિમાન દુર્ઘટનામાં 8 મહિના પછી જ્યારે એ દંપતીનું સામાન છે વતનમાં આવે છે, ત્યારે પુત્રવધુનું સામાન જોઈને વૃદ્ધ દંપતી ભાવુક થઈ જાય છે. વિમાન દુર્ઘટનામાં મૃત્યુ પામેલા કમલેશ ચૌધરી અને ધાપુબેનનું સામાન તેમના વતન થવાર ગામે પહોંચાડવામાં આવ્યો. ત્યારે મૃતક પુત્ર અને પુત્રવધુનું સામાન જોઈને મૃતકના પિતા સવદાનભાઈ ચૌધરીની આંખો ભરાઈ ગઈ હતી. પોતાના દીકરાના લગ્નનો અર્ધ બળી ગયેલો આલ્બમના ફોટા જોઈને પિતા જાણે સુધ બુધ ખોઈ ગયા હોય અને સુનમુન બેસી ગયા હોય તેવા દ્રશ્યો સામે આવ્યા. સામાન જોઈને ઘરમાં ગમગીની છવાઈ ગઈ. પુત્ર અને પુત્રવધુનું વિમાન દુર્ઘટનામાં મોત થતા તેમના લગ્નનું આલ્બમ હવે પિતા માટે માત્ર સ્મૃતિ બની ગયો છે. વિમાન દુર્ઘટનામાં મૃતકોના પાસપોર્ટ, આધાર કાર્ડ, કપડા, રમકડા, બેગ અને ડોક્યુમેન્ટ સહિતની ચીજ વસ્તુઓ સ્વજનોને પરત કરવામાં આવી રહી છે. ત્યારે એક પિતાએ તેમના પુત્ર કમલેશ અને પુત્રવધુના જે આલ્બમો જોયા, એ લંડન જઈ રહ્યા હતા અને એ તેમની આખરી સફર થઈ ગઈ. આ દ્રશ્યો પથ્થર દિલના માણસને પણ રડાવી દે તેવા છે, કારણ કે કમલેશ અને ધાપુબેન જે બારજોને વિદેશની ધરતી પર નવા સપના સાકાર કરવા ઉડાન ભરી હતી, પણ કુદરતને કંઈક બીજું જ મંજૂર હતું. અમદાવાદમાં થયેલી વિમાન દુર્ઘટનાએ એક હસતા રમતા પરિવારને વેરવિખેર કરી નાખ્યો. આજે જ્યારે પોલીસ અને તંત્ર દ્વારા બધા જ લોકો છે તેનો સામાન પહોંચાડવામાં આવી રહ્યો છે, ત્યારે આખું ગામ હિપકે ચડ્યું છે. થેલામાંથી નીકળેલા અર્ધ બળેલા એ કપડા, પાસપોર્ટ, આધાર કાર્ડ અને ખાસ કરીને લગ્નનો આલ્બમ, જેમાં ક્યારેક ખુશીઓના રંગો હતા, આજે રાખ અને યાદોમાં ફેરવાઈ ગયા છે. મૃતક કમલેશભાઈના પિતા સવદાનભાઈ ચૌધરી જ્યારે પોતાના દીકરાના લગ્નના ફોટા જોતા હતા ત્યારે તેમની આંખોમાં વહેતી અશ્રુધારા રોકવાનું નામ નહોતી લેતી. એક પિતા માટે આનાથી મોટી કરુણતા તો જિંદગીમાં શું હોઈ શકે.
જે હાથોએ દીકરાને આશીર્વાદ આપ્યા હતા એ જ હાથોમાં તેની છેલ્લી નિશાનીઓ રૂપે બળેલા દસ્તાવેજો છે. સુનમુન બેઠેલા પિતા જાણે સમયને પાછું વાળવા માંગતા હોય તેમે આલ્બમને પકડી રાખ્યો હતો. સામાનમાં મળેલા રમકડા અને કપડા હવે માત્ર સ્મૃતિ બનીને રહી ગયા છે. આ અકસ્માત તો 8 મહિના પહેલા થયો હતો, પણ આ પરિવાર માટે એ જખમ આજે ફરી તાજા થયા છે. વતન પહોંચેલો આ સામાન એ વાતની સાક્ષી પૂરે છે કે જિંદગી કેટલી ક્ષણભંગુર છે. ઈશ્વર આ તમામ દિવંગતોને શાંતિ આપે તેવી પ્રાર્થના કરી.